શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણે વિવેક ધર્યાશ્રય આવી છે. વિવેક ધર્યાશ્રયમાં ત્રીજો શ્લોક આવે છે. અભિમાનશ્ચ સંત્યાજ્ય સ્વામ્યધીનત્વ ભાવનાત વિશેષતશ સેદ આજ્ઞા સ્યાદ અંતઃકરણ ગોચર. સ્વામીના આધીનપણાની ભાવનાથી વાસના રહિત અભિમાનનો ત્યાગ કરવો. પ્રભુ અંતઃકરણ ગોચર છે. તેથી જો દેહ સંબંધીથી જુદી પ્રભુ સંબંધી વિશેષપણાથી આજ્ઞા થાય તો તેની ભાવના કરવી. પાંચમા વિવેક, આપણે સ્વતંત્ર નથી, પરતંત્ર છીએ. આખું જગત પરતંત્ર છે. પરતંત્ર હોય અભિમાન કરવું એ મહાદોષ છે. પ્રભુ સર્વના સ્વામી છે. આપણે સ્વામીને આધીન છીએ, માટે સ્વામીની ઈચ્છાને અનુકૂળ રહેવું એ આપણો ધર્મ છે. આપણા ધર્મમાં રહેવા માટે સ્વચ્છંદ રીતે મનને કોઈ બીજા રસ્તે જવા દેવું ન જોઈએ. મન સ્વચ્છંદથી બીજે જાય અને આ મેં જ કર્યું, હું આમ કરી નાખું એ રીતે મનમાં આવે તેનું નામ અભિમાન. આ માટે સ્વામીના આધીનપણાથી અભિમાનનો ત્યાગ કરવો એ પાંચમો વિવેક છે. પ્રભુના દાસ આખું જગત છે, પણ બધા પ્રભુનું દાસપણું સ્વીકારતા નથી, જેથી તેઓને દાસ ધર્મ સિદ્ધ થતો નથી. દાસના મુખ્ય 3 વર્ગ પડે છે, તે સમજવું જરૂરી છે. કેટલાક ઉત્તમ સેવકો એવા હોય છે કે સ્વામીની ઈચ્છા સહજ જાણી જઈ તેમની આજ્ઞાની વાટ ન જોતા તેમની સેવામાં પૂરેપૂરા તત્પર રહે છે. આવા સેવકો તે જ ખરા સેવકો છે, જેવા કે કૃષ્ણદાસ મેઘને જેણે મહાપ્રભુજીની મનની વાત જાણી મુરમુરા અડધી રાતે કરાવીને લઈ આવ્યા હતા, એ પ્રસંગ આવે છે. સાધારણ સેવકો શેઠની આજ્ઞા થાય ત્યારે સેવામાં લાગી શકે તેવા હોય છે. તેઓ પોતાના મનની ઉકેલતાથી આજ્ઞા થયા પહેલાં કોઈ આજ્ઞા પ્રમાણે કરે જાય છે, પણ પોતાની બુદ્ધિની ઉકેલતાથી સમય પ્રમાણે કે આગળ પાછળનો વિચાર કરી કાર્ય કરવામાં તેઓ પાછળ હોય છે. આવા સેવક આજ્ઞાકીત સેવક કહેવાય છે. ત્રીજા એટલે કેટલાક હલકા સેવકો શેઠની સામાન્ય કે વિશેષ આજ્ઞાઓ પ્રમાણે મનની નાખુશીથી પણ દબાણને લીધે જ કાર્ય કરે છે, પણ મનમાં કોઈ ઉમંગ રાખતા નથી. આવા સેવકો તે તાબેદાર સેવક છે. લોકમાં દેખાવ પૂરતા જ વર્તે છે, તે ત્રીજા સેવક કહેવાય. આ 3માંથી આપણે કયા પ્રકારમાં છીએ તેનો વિચાર કરવો જોઈએ. આ 3માં એક તરીકે પણ આપણે છીએ એમ દાવો કરી શકીએ તેમ નથી. આપણે હજુ પ્રભુના દાસ થવાને માટે પણ યોગ્ય નથી, જેથી અભિમાની અને પ્રભુની ઈચ્છાની પ્રતિકૂળ થનાર તરીકે હજુ તો ઓળખાઈએ છીએ. જેથી તે બાબતની હંમેશા કાળજી રાખી પ્રભુના સેવક બનવા માટે જેમ બને તેમ પ્રભુ ઈચ્છાને અનુકૂળ થવું જોઈએ. છઠ્ઠો વિવેક ઉપર જણાવી ગયા તેવા ઉત્તમ સેવકના અંતઃકરણમાં પ્રભુનો આવેશ થાય છે. તેવા શુદ્ધ અંતઃકરણમાં પ્રભુની વિશેષ આજ્ઞા થાય છે. એ વિશેષ આજ્ઞા દેહ અને તેના અંગભૂતથી ભિન્ન હોય છે. એવી પ્રભુ સેવાપયોગી વિશેષ આજ્ઞા થાય તે પ્રમાણે કરવા તત્પર રહેવું એ વિવેક કહ્યો છે. જ્યારે અંતઃકરણમાં દેહ સંબંધી સંકલ્પ વિકલ્પ ન થતા પ્રભુ સંબંધિત સંકલ્પો થાય ત્યારે તે શુદ્ધ અંતઃકરણ થયું કહેવાય. તેવા અંતઃકરણમાં સામાન્ય આજ્ઞા ઉપરાંત પ્રભુ સેવોપયોગી સંકલ્પ થાય તે વિશેષ આજ્ઞા જાણવી. ઉપર પ્રમાણે તદ્દન શુદ્ધ અંતઃકરણ ન થયું હોય એવા સાધારણ ભક્તના અંતઃકરણમાં પણ ક્વચિત પ્રભુ સ્મૃતિ થતાં અંતઃકરણ
તેટલી વાર શુદ્ધ થયેલું હોય તે વખતમાં ઉપર પ્રમાણે વિશેષ સાધના થાય તો તે પ્રમાણે કરવા તત્પર થવું. તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નતુ દેહિકાત આપદ ગત્યાદિ કાર્યેષુ હટસ્ત્યાજ્ય ચ સર્વથા. ચોથો શ્લોક. અન્યાગ્રહશ ચ સર્વત્ર ધર્માધર્માગ્ર દર્શન વિકોયો સમાખ્યાતો. આપત્તિ પ્રાપ્ત થઈ હોય તે વગેરે વખતે સર્વથા કાર્યમાં હઠનો ત્યાગ કરવો. સર્વ ઠેકાણે ધર્મ અને અધર્મનું દર્શન કરી અનાગ્રહ કરવો. આ રીતે વિવેક પ્રખ્યાત છે. સાતમો વિવેક આપત્તિ વખતમાં કાર્યમાં હઠનો ત્યાગ કરવો. ભગવત કાર્ય સામગ્રી વગેરેનો નિયમ બાંધવો હોય તેવી નાણાં સંબંધી બાબતમાં આપત્તિ વખતે હઠ છોડી દેવી. પ્રભુ તે જે ભાવપૂર્વક અર્પણ કરે છે તે જ રંજક છતાં ગ્રહણ કરે છે. ભાવ વગરનું વિશેષ થતાં ગ્રહણ કરતા નથી. હઠ કરવાથી દેવું થઈ, શાક બગડવાથી, અપયશ મળવાથી મન વિક્ષેપ પામી ભાવહાનિ થાય. માટે હઠનો અવશ્ય ત્યાગ કરવો. વૈદિક અને સ્માર્ટ કાર્ય ભગવત કાર્યમાં હઠ ન કરવો, ત્યારે આ કાર્યમાં હઠ ન કરવાની બાબતમાં વિશેષ કહેવાની જરૂર નથી. ધન સંબંધી આપત્તિ હોય ત્યારે તો સર્વ કાર્ય ન થઈ શકે જ. તે વખતે વૈદિક તથા શૌચના નિયમો પણ ન જળવાય એ સ્વાભાવિક છે. હઠ કરી શૌચના નિયમો પાળવા જાય તો થોડી મુદતની આપત્તિ વિશેષ લંબાય અને ભગવત કાર્યમાં વિશેષ અંતરાય પડે. કાર્યમાં હઠનો ત્યાગ કરવા કહેલ છે, પરંતુ ગમે તેટલી આપત્તિ છતાં ભાવનામાં પ્રભુની સેવા સંબંધી વિચારોમાં કાંઈ પણ ત્યાગ કરવાનું સમજાવવાનું નથી. શરીરની આરોગ્યતા બગડવાથી અભક્ષ્યનું ભક્ષણ કરી શરીર સુધારવાની ભાવના કરવી કે અન્ય દેવ પાસે કે પ્રભુ પાસે આરોગ્ય માટે પ્રાર્થના કરવી, એથી વિવેક ધૈર્ય અને આશ્રયનો ત્યાગ થાય છે. માટે તેની ભાવનાની બાબતમાં તો અવશ્ય દ્રઢતા રાખવી જ જોઈએ. આઠમો વિવેક ધર્મ અને અધર્મની સરખામણી કરી સર્વ ઠેકાણે અનગ્રહ રાખવો. ધર્મના કાર્યો જેવા કે સત્ય, દયા, પરોપકાર વગેરે કાર્યોમાં સર્વ ઠેકાણે ધર્મ અને અધર્મની સરખામણી કરીને જેમાં ધર્મ વધતો હોય તે કાર્યો કરવા અને જે કાર્યમાં અધર્મ વધતો હોય તે કાર્યો ન કરવા. બધા ધર્મો લૌકિક સ્વાર્થમાં અંત થઈ અધર્મ ન કરવા માટે જ ફરજરૂપ છે. પણ કેવળ પરોપકાર બુદ્ધિથી તો ધર્મ અને અધર્મનું અવશ્ય દર્શન કરીને જ અનાગ્રહી થવાની જરૂર છે. તેમજ ભગવત કાર્યો, વૈદિક કાર્ય અને સ્માર્ટ કાર્યમાં કાળનો સમભાગ્ય પાડવો કે કેમ તેવી બાબતમાં પ્રથમ અવિવેક આધારે સમજવું જોઈએ કે શ્રેષ્ઠ બાબતમાં પ્રથમ આગ્રહ રાખવો, તે કાર્ય સંપૂર્ણ થઈ રહ્યા બાદ બીજાનું કાર્ય કરવું. ભગવત કાર્ય માટે વૈદિક કાર્યમાં હાનિ થાય તેમજ વૈદિક કાર્ય માટે સ્માર્ટ કાર્યમાં હાનિ થાય તેવો વાંધો નહીં. લૌકિક કાર્યનો તો નિયમ રખાય જ નહીં, તે તો ન છૂટકે જ કરવાનું હોય છે. ધૈર્યનું લક્ષણ અને તેની પ્રાપ્તિના ઉદાહરણ એ હવે આવતીકાલે આપણે જોઈશું. જય શ્રી ગોખલેશ.